પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી બોટાદ શહેર, ગ્રામ્ય અને ગઢડામાં ખાણીપીણીની દુકાનોમાં તપાસ થઈ. અખાદ્ય અને રંગવાળી ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. પ્રશાસનની કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે. આજરોજ બોટાદ શહેર ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના મુજબ ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ સાથે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી દ્વારા બોટાદ શહેર અને ગઢડા શહેર ખાતે વિવિધ સેમ્પલિંગ લેવામાં આવેલા, જેમાં મુખ્યત્વે ફરસાણની દુકાનો, સ્વીટની દુકાનો ખાતે વિવિધ તેલના સેમ્પલ કરવામાં આવેલા હતા, જેમાં જે શંકાસ્પદ તેલનો જથ્થો માલુમ પડેલો હતો તેમનો નાશ કરવામાં આવેલ છે અને વિવિધ ખાદ્ય પદાર્થો જેમાં કલરની ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે, જેમના સેમ્પલિંગ માટે આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી બોટાદ શહેર, ગ્રામ્ય અને ગઢડામાં ખાણીપીણીની દુકાનોમાં તપાસ થઈ. અખાદ્ય અને રંગવાળી ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. પ્રશાસનની કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે.